ખેડૂત ભાઈઓ, આપણે આપણા કપાસના પાકમાં આ છેલ્લા વરસાદ દરમિયાન જે કાંઈ નુકસાન થયું એની સાથોસાથ બરાબર એ જ દિવસોમાં અમેરિકામાં જ્યાં કપાસનું મહત્તમ વાવેતર છે એ વિસ્તારમાં આપણા જ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાના કારણે કપાસના પાકમાં જે નુકસાન થયું એ નુકસાન સંબંધી ચર્ચા આપણે 3 દિવસ પહેલાના એક વિડીયોમાં કરી અને એ વિડીયોમાં આપણે જે ચર્ચા કરી એ ચર્ચા ત્યાંના વિસ્તારમાં જેમ આપણે ત્યાં એ દિવસોમાં વરસાદ શરૂ હતો એ જ પ્રમાણે એ વિસ્તારમાં પણ એ દિવસોમાં વરસાદ શરૂ હતો. એટલે ખરેખર નુકસાન કેટલું અને કેવી પરિસ્થિતિ એનો પૂરેપૂરો અંદાજ એ દિવસોમાં નહોતો, પણ હવે અંદાજોની એક શરૂઆત થઈ ગઈ છે. અમેરિકન મીડિયાઓ, અમેરિકન છાપાઓ હોય કે અમેરિકન ન્યૂઝ પોર્ટલો હોય, આ બધા જે કોઈ સમાચારો આપી રહ્યા છે, ખાસ કરીને ફાર્મ પ્રોગ્રેસ, ન્યુયોર્ક ટાઈમ્સ, આ અખબારો પોતાની જે માહિતીઓ પોતાના તરફથી આપી રહ્યા છે એ માહિતીઓના અભ્યાસના આધારે નુકસાનનો ખરેખર આંકડો આગળના સમયમાં ક્યાં સુધી પહોંચશે એનો અંદાજ આવી રહ્યો છે. અત્યારના દિવસોમાં પણ કેટલું નુકસાન થઈ ચૂક્યું છે એની પણ ચર્ચા મોટા ભાગે અમેરિકાથી આવવા માંડી છે. તો ખરેખર કેટલું નુકસાન છે અમેરિકામાં અને એની કેટલી અસર થઈ શકે છે આપણે ત્યાં, આ મુદ્દા ઉપર આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આ ખૂબ અગત્યની આપણી જે ચર્ચા છે એમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે 3 ઓક્ટોબર ગુરુવારનો દિવસ આપણા માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ શરૂ થઈ ગયા છે અને મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાંથી કપાસના આપણા બજારની જે કાંઈ સ્થિતિ છે, જે રુઝાન છે એ આવવા માંડ્યા છે. છેલ્લા 3 થી 4 દિવસ કે 5 દિવસમાં આપણે જોઈએ તો બજારમાં ક્યાંય ઘટાડો નથી, નાનો મોટો વધારો માલ પ્રમાણે 5 રૂપિયા 10 રૂપિયા આ પ્રમાણે આપણને જોવા મળી રહ્યો છે. બજાર સ્થિર આપણે કહી શકીએ અત્યારના દિવસોમાં. હવે અત્યારે જે પ્રમાણે બજાર છે એ બજાર ઉપર નુકસાનીની અસર અવશ્ય થશે, આગળના દિવસોમાં થશે. અત્યારના સમયે કેટલું નુકસાન, કેવું નુકસાન, એના જે કાંઈ આંકડાઓ આપણા દેશમાં, આપણા ગુજરાતમાં, તો આપણી સરકાર તરફથી હજી છેલ્લા વરસાદમાં કેટલું નુકસાન થયું એની કોઈ માહિતી સરકાર તરફથી જાહેર થવાની કોઈ શરૂઆત નથી થઈ, કારણ કે સરકાર હજી સર્વે કરવાનું પણ વિચારી રહી હોય એવું લાગતું નથી અત્યારના વરસાદ પછીની પરિસ્થિતિ ઉપર. પણ આપણે આગળ પાછળના વિડીયોમાં આપણા ખેડૂતો પાસેથી જે કાંઈ માહિતીઓ મંગાવી હતી કોમેન્ટમાં કે તમારા વિસ્તારની પરિસ્થિતિનો એક ચિતાર આપો, જેના આધારે આપણે આપણી ચર્ચામાં એક બેઝ નક્કી કરી શકીએ કે એકંદર આપણું નુકસાન કેટલું હશે કપાસના પાકમાં. અને એ માટે જે કાંઈ પ્રતિક્રિયાઓ આવી, જે કોઈ ખેડૂત મિત્રોએ રસપૂર્વક માહિતી આપવાનો પ્રયાસ કર્યો, આ તમામ ખેડૂતોનો હૃદયપૂર્વક આભાર. અને કાયમ માટે આ પ્રમાણે માહિતીઓ આપણને આપતા રહે, પહોંચાડતા રહે એવી સૌની પાસેથી અપેક્ષા અને સૌને વિનંતી, કારણ કે એ માહિતી સૌથી અગત્યની માહિતી હોય છે આપણા માટે. જેવી રીતે આપણે અત્યારે જેના ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ અમેરિકામાં થયેલા નુકસાનની માહિતી આપણા માટે જેટલી મહત્વની હોય છે એટલી આપણા પ્રદેશની માહિતી પણ આપણા માટે અગત્યની હોય છે મિત્રો. હવે જોઈએ અમેરિકામાં નુકસાનના આંકડાઓ અત્યારે ત્યાંના મીડિયા અને મીડિયા પોર્ટલો જે રીતે આપી રહ્યા છે એ કેવા રૂપમાં છે અને કેટલા છે. તો સૌથી પહેલા આપણે કપાસના પાકના હાર્વેસ્ટિંગને એટલે કે વિણાટને એને લણવાની જે કઈ પ્રક્રિયા હોય, પાક તૈયાર થાય એટલે આપણે જે એને ઉચકીએ છીએ એને એક પ્રકારની લાણી આપણે બોલતા હોઈએ છીએ. તો આપણે ત્યાં માણસથી જ કામ કરવામાં આવે છે આખા દેશમાં. એટલે આપણે જયારે માણસથી કામ કરીએ છીએ ત્યારે 2 માણસોથી લઈને 20, 25 કે 50 માણસો ખેતર પ્રમાણે અને ખેડૂત અને છોડની જરૂરિયાત પ્રમાણે આપણે કામ કરતા હોઈએ છીએ અને કરાવતા હોઈએ છીએ. પણ અમેરિકામાં આ પદ્ધતિ નથી. અમેરિકામાં મોટા ભાગે 75 થી 80% માલ તરડી અને તૈયાર થઈ જાય એટલે એના ઉપર સીધું કમ્બાઈન હાર્વેસ્ટ લગાડવામાં આવે છે અને કપાસના છોડને જે કાંઈ ઉપર ફોદા આવ્યા છે, જે કાંઈ તૈયાર થયેલો માલ જે પાકી અને ફૂલ તૈયાર થયા છે એને સીધો ઉપાડી લેવામાં આવે છે અને પછી મશીન મારફત જ એનું વર્ગીકરણ કરવામાં આવે છે, એની સાફ સફાઈ કરવામાં આવે છે અને એમાંથી કાલા, ઠાલ્યા, પાંદડા જે કાંઈ હોય કચરો એ બધું અલગ કરી અને કપાસને અલગ પાડવામાં આવે છે.
આપણે ત્યાં વીણી હોવાની પદ્ધતિ છે. એટલે આપણે ઘણી વખત અત્યારના વાવાઝોડા પહેલા પણ આપણા કેટલાક ખેડૂતોના ખેતરમાં એકાદી વીણી થઈ ગઈ છે, કોઈને 2 વીણી થઈ ગઈ છે. એટલે આપણું જે નુકસાન છે એ નુકસાન જે રીતે આપણે ત્યાં થાય છે એના કરતા અમેરિકામાં ઉલટી પદ્ધતિથી નુકસાન થાય છે. કારણ કે ત્યાં સંપૂર્ણપણે જે વિસ્તારમાં વાવાઝોડું અત્યારે હુમલો કર્યો તો એ વિસ્તાર કપાસનો મુખ્ય વિસ્તાર, અને મુખ્ય વિસ્તાર હોવાથી ત્યાં કપાસની જે સ્થિતિ હતી એ સ્થિતિ એવી હતી કે 70% વધારે 75% સુધી કપાસનો પાક તૈયાર થઈ ગયેલો હતો. 2 થી 5 દિવસમાં એના ઉપર કમ્બાઈન હાર્વેસ્ટ લગાડી અને માલ વીણી લેવામાં આવે, આ સમય આવી ગયો હતો. એ સમય દરમિયાન વાવાઝોડું ત્યાં આવ્યું છે. એટલે એમને ત્યાં બહુ મોટું તૈયાર પાક ઉપર નુકસાન છે. એમનો પાક આપણા કરતા 1 થી 1.5 મહિનો આગોતરો હોય છે. એટલે એમનો લગભગ પાક પૂરો થઈ જાય છે આ મહિનામાં, એટલે કે ઓક્ટોબર મહિનામાં. હવે જે નુકસાનનો આંકડો આવી રહ્યો છે એ આંકડાને આપણે ધ્યાન ઉપર લઈએ તો અમેરિકામાં અત્યારના દિવસોમાં જે રાજ્યોમાંથી, ખાસ કરીને જોર્જિયા હોય, ટેક્સાસ હોય, આ રાજ્યોની અંદર નુકસાનનો જે આંકડો સરેરાશ જે આવી રહ્યો છે એ લગભગ 4 લાખ ગાંસડીથી લઈ અને શરૂઆત બતાવવામાં આવે છે. હવે અંતિમ નુકસાન કેટલું, તો 4 લાખ ગાંસડીથી શરૂ થઈ અને 5, 6, 7 આ સામાન્ય નુકસાન ગણવામાં આવે છે. પણ હવેના દિવસોમાં હજી પણ ત્યાં વરસાદની સ્થિતિ પણ શરૂ છે, અને જે જગ્યાએથી વાવાઝોડું ઊભું થયું હતું એ ગલ્ફ ઓફ મેક્સિકો એટલે કે મેક્સિકોની ખાડીમાં ફરી એક વખત કંઈક તોફાન નાનું મોટું પવનને ઊભું થવાની શક્યતાઓ ત્યાંનું હવામાન ખાતું પણ બતાવી રહ્યું છે. અને સામાન્ય વરસાદ જ્યાં સુધી આવ્યા કરે ત્યાં સુધી કમ્બાઈન હાર્વેસ્ટથી કામ ન થઈ શકે એવી પરિસ્થિતિ છે. અને એવી પરિસ્થિતિના કારણે નુકસાનનો આંકડો દરરોજ વધતો જવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે છેલ્લે આ આંકડો ક્યાં પહોંચે એ આગામી દિવસોમાં જાણવા મળી શકે છે. કારણ કે અત્યારે જે સમાચારો આવી રહ્યા છે એ સમાચારો ત્યાંની સમાચાર એજન્સીઓ અને ન્યૂઝ પોર્ટલો મારફત આવી રહ્યા છે. પણ આ અંગેના અંતિમ સમાચારો અમેરિકન સરકારની એજન્સી એટલે કે યુએસડીએ, યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, એના તરફથી જે આંકડા આવશે એને લગભગ 10 થી 11 તારીખ આસપાસ એના જે માસિક આંકડાઓ જાહેર થશે એ આંકડાઓમાં નુકસાનીનો એકંદર આખરી અંદાજ જાહેર થશે. અને ત્યાં સુધીમાં ખરેખર અત્યારની પરિસ્થિતિ કેવી છે અને કેટલું નુકસાન થઈ ચૂક્યું છે અને આગામી દિવસોમાં કેટલું નુકસાન થઈ શકે છે એનો સ્પષ્ટ ચિતાર આપણને 11 થી 12 તારીખ સુધીમાં જાણવા મળી શકે છે. પણ એક વસ્તુ બાકી છે, ફાઇનલ છે, કે આપણા દેશમાં કપાસનું વાવેતર પણ ઓછું હતું, ઉપરાંત નુકસાન ખૂબ થયું છે. સમગ્ર દેશનું આપણે જોઈએ, આપણા સૌરાષ્ટ્રની સ્થિતિ તો બહુ ખરાબ છે. એકંદર ખેડૂતો તરફથી જે માહિતી આપણને મળી રહી છે એના આધારે જો આપણે વાત કરીએ તો 50% માલ આપણા ખેડૂતોના હાથમાં ન આવે એવી પરિસ્થિતિ છે. એની સામે દેશના બાકીના ભાગોમાં પણ ખૂબ મોટા પાયે નુકસાન છે. સળંગ દેશનું ચિત્ર આપણે જોઈ અને અંદાજ કરવાનો પ્રયાસ કરીએ તો 15 થી 20% નુકસાનની શક્યતાઓ તો સમગ્ર રાષ્ટ્રીય આંકડામાં પણ આવી શકે છે. સામે વિદેશોમાં અને ખાસ કરીને અમેરિકા જેવા મોટા ભાગનો માલ નિકાસ કરતા દેશોમાં પણ માલની પરિસ્થિતિ મોટા નુકસાન તરફ જઈ રહી હોય તો એની અસર બજાર ઉપર અવશ્ય પડશે. અને એક વસ્તુ આજના દિવસે જ ક્લિયર થઈ જાય છે અત્યારના દિવસોમાં કે અત્યારે જ્યાં ભાવ છે ત્યાંથી આપણા કપાસના ભાવની નીચે આવવાની કોઈ શક્યતા નથી. ઊંચાઈ કેટલી લે છે ભાવ એનો આધાર નુકસાન કેટલું છે એના ઉપર છે. પણ અત્યારે જ્યાં ભાવ છે ત્યાંથી નીચે આવવાની શક્યતા નથી. ખૂબ કાળજીપૂર્વક અભ્યાસ કરીને અને ખાસ કરીને વિદેશોમાં પણ કેટલું નુકસાન થઈ રહ્યું છે એનો એક ખેડૂત તરીકે પણ આપણે ક્યારેક ક્યારેક અભ્યાસ કરતા રહીએ તો આપણી માહિતી સુધરતી રહેશે. અને જેટલી આપણી સુધરેલી માહિતી છે એટલું બજાર સાથે કામ કરવામાં આપણી અનુકૂળતા વધશે. 5-25 રૂપિયાનો ફાયદો થવાની આપણી શક્યતાઓ છે તો એ શક્યતાઓ આપણી જાણકારીના અભાવે ધોવાઈ નહીં જાય એટલા માટે આપણે પણ માહિતીને મેળવતા રહીએ. મિત્રો, આજના દિવસે કપાસના પાક ઉપર નુકસાનીના હિસાબથી ખાસ કરીને અમેરિકાના પ્રદેશોમાં નુકસાનીના આંકડાઓ અને એની ચર્ચા જે કાંઈ છે એના ઉપર જ્યારે આપણે વાત કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, આ એપિસોડ તૈયાર કરી રહ્યા છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે, આપણો આ વિડીયો પહોંચે, આપણો એપિસોડ પહોંચે એ માટે આપ સૌના તરફથી પણ પૂરતા પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે
જય કિસાન, જય ભારત.